સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે તો ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે તો કાળઝાળ ગરમી પડી રહી છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં પણ એએમસીએ રેડ એલર્ટ આપ્યું છે। આજે અને આગામી 3 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અમદાવાદમાં ગરમીનો પારો 45ને પાર જશે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો અનેક જગ્યાએ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કાળઝાળ ગરમી પડશે અંગ દઝાડથી। તો અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કોઈએ પણ કામ વગર બહાર ન નીકળવું અને સાથે 12 થી 3 બપોરનો જે સમય હોય છે બહાર ન નીકળવા માટે પણ લોકોને સૂચનો આપવામાં આવ્યા છે। તો એએમસીએ રેડ એલર્ટ આપ્યું છે। 3 દિવસ અમદાવાદમાં હીટવેવની શક્યતા। અમદાવાદમાં ગરમીનો પારો 45ને પાર જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। તો કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। તો રાજ્યના અનેક જિલ્લામાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં એએમસીએ રેડ એલર્ટ આપ્યું। તો અમદાવાદમાં પારો 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આજે અને આગામી 3 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યના અનેક જિલ્લામાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે। આજે અને આગામી 3 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું। તો અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લામાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તો અમદાવાદમાં એએમસીએ રેડ એલર્ટ આપ્યું છે।